નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે ટ્રાફિક પોલીસ એટલે કે ટ્રાફિક બ્રિગેડની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે જાહેર ખબર છે તે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે। મિત્રો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ તદ્દન હંગામી ધોરણે અને માદન વેતનથી જે ટ્રાફિક બ્રિગેડ સભ્ય એટલે કે ટીઆરબી ની જગ્યાઓ ખાલી છે, તો આ ખાલી જગ્યાઓ ભરવા માટે પુરુષો અને મહિલાઓ પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓફલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો અહીં ઉમેદવાર છે તે સ્થાનિક ક્ષેત્રમાં વસવાટ કરતા હોવા જોઈએ, એટલે કે પશ્ચિમ કચ્છ જિલ્લામાં તમે મિત્રો અહીં વસવાટ કરતા હોવા જોઈએ અને જે નિયત શરતો, નિયમો અને માપદંડો છે તો તેના તમે મિત્રો અમલ છે તે કરતા હોવા જોઈએ, તો તમે આ ભરતીમાં ભાગ લઈ શકશો, તો તમે મિત્રો અરજી ફોર્મ ભરી શકશો। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો કે ઉમેદવારોએ પોતાના નજીકના વિસ્તારના પશ્ચિમ કચ્છ ભુજના તાબા હેઠળના જે સિટી ટ્રાફિક શાખાઓ છે જેમ કે ભુજ, માંડવી, નખત્રાણા અને મુન્દ્રા પોલીસ સ્ટેશન છે, તો તમને ચારમાંથી જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય તે પોલીસ સ્ટેશન ખાતે તમારે જવાનું રહેશે અને 22 માર્ચ 2025 થી લઈ અને 31 માર્ચ 2025 સુધીમાં તમારે મિત્રો અરજી ફોર્મ છે તે ત્યાંથી મેળવી લેવાનું રહેશે। અરજી ફોર્મ મેળવી તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી તેની સાથે તમામ જરૂરી આધાર પુરાવા ડોક્યુમેન્ટ એટેચ કરી અને મિત્રો તે જ પોલીસ સ્ટેશન ખાતે 31 માર્ચ 2025 રાત્રિના 8 વાગ્યા સુધીમાં તમારે અરજી ફોર્મ છે તે ત્યાં જમા કરાવી દેવાનું રહેશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। તે સિવાય ઉમેદવાર છે તે સ્થાનિક ભાષાના જાણકાર હોવા જોઈએ અને સ્થાનિક ક્ષેત્રમાં ઉમેદવાર છે તે વસવાટ કરતા હોવા જોઈએ। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 પાસ અથવા તો તેના કરતા વધારે શૈક્ષણિક લાયકાત મેળવેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો અહીં ઉમેદવારની એક શારીરિક કસોટી છે તે લેવામાં આવશે। તો શારીરિક કસોટીમાં ઊંચાઈ, વજન, દોડ અને છાતીના માપ વિશે આપણે વાત કરીએ તો તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો પુરુષ ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 5 ફૂટ અને 5 ઇંચ સુધી હોવી જોઈએ। તે સિવાય પુરુષ ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। પુરુષ ઉમેદવારોએ 800 મીટરની દોડ છે તે કરવાની રહેશે અને આ જે 800 મીટરની દોડ છે તે 4 મિનિટ અને 45 સેકન્ડમાં ઉમેદવારોએ પૂરી કરવાની રહેશે। છાતીના માપ વિશે ચર્ચા કરીએ તો અહીં ફુલાવ્યા વગરની છાતી છે તે 79 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનું ડિફરન્ટ આવવું જોઈએ। મહિલા ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો મહિલા ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 5 ફૂટ હોવી જોઈએ, તેમનું વજન છે તે ઓછામાં ઓછું 40 કિલોગ્રામ હોવું જોઈએ અને મહિલા ઉમેદવારોએ 400 મીટરની દોડ છે તે કરવાની રહેશે અને આ જે 400 મીટરની દોડ છે તે 2 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। તો આવી રીતે મિત્રો જે પશ્ચિમ કચ્છ ભુજ તાબા હેઠળના જે સિટી ટ્રાફિક શાખામાં ભુજ, માંડવી, નખત્રાણા અને મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે જે મિત્રો ટીઆરબી એટલે કે ટ્રાફિક બ્રિગેડ સભ્યની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।